નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 સમય સંખ્યાઓની સ્વઅધ્યયન પોથીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલમાં ધોરણ 7 માટે બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના ક્રમશઃ વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવી દો કે જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? તો ઓપ્શન આવશે સી, 1/2. બીજું, -3/3 અને 3/8 નો સરવાળો ખાલી જગ્યા. તો એમાં આન્સર આવશે ઓપ્શન બી, -9/8. ત્રીજું, -4/3 -1/3 ની કિંમત શોધો. તો એમાં આન્સર આવશે ઓપ્શન ડી, -1. 4, સમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે કે જેમાં q does not equal to 0. પાંચમો પ્રશ્ન, સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે? તો કે છેદ હંમેશા ધન પૂર્ણાંક હોય. છઠ્ઠું, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 1/3. બીજું, ખાલી જગ્યા પૂરો. સાતમું, -3/8 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે? તો કે ઋણ સમય સંખ્યા છે. આઠમું, 18/-24 નું પ્રમાણિત સ્વરૂપ -3/4 છે. ત્યારબાદ આપણે ચાલુ કરીએ નવમો પ્રશ્ન, -3/5 અને 0 પૈકી નાની સંખ્યા. તો કે -3/5 છે. 10મું, -5/6 વત્તા -1/6. તો એનો સરવાળો શું થાય? તો કે એનો સરવાળો થશે -1. ત્યારબાદ 11મો પ્રશ્ન, 3/4 ગુણ્યા -1/3. તો અહીંયા જે છે એ આન્સર આવશે 3 3 કેન્સલ, 2 દુ 4 એટલે -1/2. ત્યારબાદ 12મો પ્રશ્ન, -2/9 -7/9. તો એનો આન્સર આવે -1. 13મું, 7/-8 8/9. તો એમાં આવશે લેસ ધેન. 14મું, 0/7/-8. તો આન્સર આવશે 0. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, માગ્યા મુજબ આપણે જવાબ આપવાના છે. 15મું, પેટર્ન પૂરી કરવા આગળની 4 સમય સંખ્યાઓ લખો. તો અહીંયા 1/-3 -2/6 -3/9. નીચે 3 વડે ગુણાકાર ચાલે, પછી -4/12 -5/15 -6/18 -7/21. 16મું, આપેલી સમય સંખ્યાઓનો છેદ ધન હોય તેવી રીતે લખો. તો 5/-8 15/-28 -17/-13. તો અહીંયા -5/8 -15/28 અને 17/13. તો અહીંયા ત્રણેય સંખ્યામાં છેદ છે એ ધન થઈ જાય. 17મું, 3/4 ની સમાન સમય સંખ્યા શોધો કે જેનો છેદ 36 હોય. તો 3/4 ને તમે 9 વડે અંશ અને છેદને ગુણો તો 27/36 એ 3/4 ની સમાન સમય સંખ્યા છે કે જેનો છેદ જે છે એ 36 મળે. 18મો પ્રશ્ન, -8/28 અને 32/-112 સમાન સમય સંખ્યાઓ છે, કારણ આપો. તો -8/28 બરાબર 4 ગુણ્યા -2/4 ગુણ્યા 7. તો અહીંયા -2/7. 32/-112 એટલે 16 ગુણ્યા 2/16 ગુણ્યા 7 ગુણ્યા -1 એટલે -2/7. તો તમે
બંનેનું પ્રમાણિત સ્વરૂપ -2/7 છે તો એ સમાન સમય સંખ્યા છે. 19મો પ્રશ્ન, જો -5/7 બરાબર x/28 છે તો x ની કિંમત શોધો. તો અહીંયા x બરાબર -5 ગુણ્યા 28/7, 7 ચોક 28, 4 પંચા 20 એટલે x બરાબર -20. ત્યારબાદ 20મું પેટર્ન પૂરી કરવા આગળની ઋણ સમય સંખ્યા લખો. તો અંશમાં જે છે 4, 8, 12, 16 એટલે બે વડે ગુણતા જઈએ. 4 4 ઉમેરવાના છે અને છેદમાં 5 5 ઉમેરવાના છે. તો 20/-25, 24/-30, 28/-35, 32/-40. ત્યારબાદ 21મું 5/7 અને 7/8 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખો. તો અહીંયા 5/7 એટલે 5 ગુણ્યા 8 છેદમાં 7 ગુણ્યા 8 એટલે 40/56. 7/8 એટલે 7 7 વડે ગુણીએ તો 49/56. તો વચ્ચે આવતી 42/56, 44/56, 46/56, 48/56. તો આ 4 સમય સંખ્યાઓ મળે. 22મા પ્રશ્નમાં ઉકેલ મેળવવાનો 5/13 -8/26. તો અહીંયા આપણે 2 વડે ગુણીએ 5/13 ને અને 2 વડે ભાગીએ. અંશ અને છેદમાં 2 વડે ગુણી દઈએ. તો 5 દુ 10/26 -8/24. તો આનું સાદું રૂપ આપીએ તો 18/26 એટલે 9/13. 23મો પ્રશ્નમાં સાદું રૂપ આપવાનું 3/7 ભાગ્યા 21/-55. તો અહીંયા ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો -55/21 થાય. તો અહીંયા 7 તેરી 21 બરાબર. આનો 7 વડે ભાગ ચાલે તો -55/49. 24મો પ્રશ્ન, એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ 7 ગુણ્યા 11 થી નાનો અને છેદ 12 + 4 થી મોટો હોય. તો અહીંયા જે છે -77 થી નાનો જે છે એ આપણે અંશ લખવાનો છે અને 16 થી મોટો છેદ લખવાનો. તો -78/17 -89/18 -80/19 આવો તમે કોઈ પણ જવાબ લખી શકો. 25માં કોષ્ટકના સરવાળા કરી પૂર્ણ કરવાનું છે બરાબર. તો અહીંયા જે છે -1/9 અને 2/3 નો સરવાળો, 1/9 -5/4 નો સરવાળો, આ રીતે સરવાળા કરી આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ 26માં p ગુણ્યા m ગુણ્યા t અને q બરાબર n ગુણ્યા t હોય તો p/q. તો m ગુણ્યા t છેદમાં n ગુણ્યા t, t કેન્સલ, તો m ના છેદમાં n જે છે અહીંયા આન્સર આવે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, નીચેની સંખ્યા માટે બરાબર વચ્ચે આવતી સંખ્યા શોધવાની છે. તો -1/3 અને 1/3 વચ્ચે કોણ આવે? 0. -1/6 અને -1/9. તો પહેલા તો આપણે અહીંયા છેદ સરખા કરીએ. છેદ સરખા કરવા માટે જે છે 6 ને 3 વડે ગુણવા પડે અને 9 ને 2 વડે ગુણવા પડે. તો 1/6 બરાબર 1 ગુણ્યા 3/6 ગુણ્યા 3 એટલે 3/18. 1/9 1 ગુણ્યા 2 9 ગુણ્યા 2 એટલે 2/18. હવે આપણે હજી આને આપણે જોઈએ તો હજી આપણે આને 2 વડે ગુણીએ એટલે 6/36 થાય, 4/36 થાય એટલે વચ્ચે 5/36 સંખ્યા મળે. 28મો પ્રશ્ન, -1/3 કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે? તો કે 3/3 આપણે ઉમેરવા પડે. તો જો પછી આપણે સરવાળો કરીએ તો એનો આન્સર 1 થાય. પહેલી પ્રાકૃતિક સંખ્યા 1 જ છે એટલે 3/3 ઉમેરતા. 29 -5/8 ને કઈ સંખ્યા વડે ગુણવાથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે? તો અહીંયા -5/8 ગુણ્યા 8/5, 8 8 કેન્સલ, 5 5 કેન્સલ, તો -1, તો 8/5 વડે ગુણવા પડે. ત્યારબાદ 30મો પ્રશ્ન કે 27 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ? તો 12 શર્ટ માટે જોઈતું કાપડ બરાબર 27 મીટર. એક શર્ટ માટે જોઈતું કાપડ કેટલું? તો 27 ગુણ્યા 1/12. તો સાદું રૂપ આપો તો 2.25 મીટર જોઈએ. 31મો, નીચેનામાંથી કઈ સંખ્યા -2 અને -1 વચ્ચે આવતી નથી? તો -8/3 એ આ બે સંખ્યા વચ્ચે આવતી નથી.
ત્યારબાદ 32મો પ્રશ્ન 7/8ની વિરોધી સંખ્યાને 8/3ના વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ. તો 7/8ની વિરોધી -7/8, 8/3નો વ્યસ્ત એટલે 3/8, સરવાળો કરો તો અહીંયા છેદ સરખા, તો અંશમાં -7 વત્તા 3/8 એટલે -4/8 બરાબર 1/3. 33મો પ્રશ્ન 15/15 વત્તા ખાલી જગ્યાના છેદમાં 12 બરાબર 1, તો 0 લખવું પડે. 34માં 2/3 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા નોંધ આપી કે છેદ જે છે એ 3 થી મોટો કે -3 થી નાનો હોવો જોઈએ, તો 4/6 લખવું પડે. 35મા પ્રશ્નમાં આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો, તો -3/5, -2/5, -1/3, 1/3, 4/7 અને 3/5. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે સર્વગ્રાહી મૂલ્યાંકન માટે. તો પહેલું કે નીચેનામાંથી કઈ સંખ્યા 2/3 ને સમાન છે, તો આન્સર આવશે 4/6. બીજું, નીચેનામાંથી કઈ ધન સમય સંખ્યા છે, તો કે -3/4. ત્રીજું, બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે છે, તો કે અસંખ્ય. ત્યારબાદ બીજા પ્રશ્નમાં ખાલી જગ્યાઓ પૂરવાની, -3/5 વત્તા 2/5 એટલે -1/5. ત્યારબાદ પાંચમામાં ગુણાકાર કરવાનો છે, -5/3 ગુણ્યા -3/5, 5 5 કેન્સલ, 3 3 કેન્સલ, -+1 આન્સર તમારો આવે. ત્યારબાદ માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. એમાં છઠ્ઠો પ્રશ્ન, સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો, -60/72, તો 12 × 5 = 60 અને 12 × 6 = 72, 12 કેન્સલ, -5/6. સાતમામાં સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌપ્રથમ -7/10, 2/-3, 5/-8, -3/5 અને -1/4 આવે. ત્યારબાદ આઠમા પ્રશ્નમાં સરવાળો જે છે એ આપણે કરવાનો છે, બરાબર. તો અહીંયા સરવાળા માટે 8/13 અને 3/11, તો પહેલા એને સમછેદી અપૂર્ણાંક બનાવવા પડે. તો લસા લેવા માટે 8/13 ને 11 વડે અંશ અને છેદને ગુણીએ અને 3/11 ને 13 વડે અંશ અને છેદને ગુણીએ, તો અહીંયા 143 લસા થાય, તો 88 + 39, 127/143 એનો સરવાળો આવે. ત્યારબાદ ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 5 5 જે છે એ કેન્સલ થઈ જાય, 4 તેરી જે છે એ 12 થાય, -+1/3 આન્સર આવે. ત્યારબાદ 10મું, -2/3 માંથી કઈ સંખ્યા બાદ કરતા નજીકની પૂર્ણાંક સંખ્યા મળે, તો -1/3 બાદ કરો તો તમને -1 મળે. તો અહીંયા -1/3 બાદ કરતા નજીકની પૂર્ણાંક સંખ્યા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.